નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક. આજના અંકમાં અમદાવાદમાં દર વર્ષે યોજાતો કાંકરિયા કાર્નિવલ હવે વર્લ્ડ કાર્નિવલ બની ગયો છે. લોથલમાં નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિરાસત ભી વિકાસ ભીના પ્રધાનમંત્રીના સૂત્રને સાકાર કરશે. અમદાવાદના દિવ્યાંગ ઓમ વ્યાસે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું. ગાંધીનગરની 10 વર્ષની દીકરી જસ્વી મેવાડાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા IBR એચીવર એવોર્ડ મળ્યો. નાતાલની રજાઓમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. અને ગણતરીના કલાકો બાદ નવા વર્ષની ઉજવણી શરૂ થશે. સમગ્ર રાજ્યમાં સઘન પોલીસ બંદોબસ્ત. નમસ્કાર મિત્રો. હેરિટેજ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત વિકસિત ભારતની થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2008માં શરૂ કરાવેલા કાંકરિયા કાર્નિવલ હવે તો દર વર્ષે ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતા થયા છે. આ કાંકરિયા કાર્નિવલ સામાન્ય બાળકો માટે મનોરંજનની સાથે સાથે પોતાની ટેલેન્ટ બતાવવા માટેનું સ્ટેજ બન્યું છે. અહીં લોકો ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને માણે છે, સાથે જ આવા બાળકોની કલાને બિરદાવે છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો આ કાર્નિવલ હવે વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલ બનવા લાગ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા માટે 868 કરોડના વિકાસ કામોની ભેટ પણ આપી હતી. મુખ્યમંત્રીએ કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવી હતી. તેમણે પરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબ્લો, મ્યુઝિક બેન્ડ, કલાકારોની પ્રસ્તુતિ અને કરતબો નિહાળ્યા હતા. જોકે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના અવસાનના કારણે ઉદઘાટન બાદના કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ અને નિર્માણાધીન દેશના પ્રથમ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ અંગે સાંભળીએ એક અહેવાલ. અમદાવાદથી 80 કિલોમીટર દૂર તૈયાર થઈ રહ્યું છે દેશનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ NHMC. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને સર્વાનંદ સોનોવાલે નિર્માણાધીન આ ઇમારતના કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. રાજ્યના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે નિર્માણાધીન NMHCના તબક્કા 1 હેઠળ સંગ્રહાલયનું નિર્માણ કરાશે, જેમાં 6 ગેલેરીનો સમાવેશ કરવામાં આવશે. આ ગેલેરીમાં INS નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને US-3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરાશે. આ પ્રસંગે શ્રી સોનોવાલે કહ્યું કે આ પ્રોજેક્ટ પ્રવાસનને વેગ આપશે, દરિયાઈ શિક્ષણ માટે એક મંચ પૂરો પાડશે અને સ્થાનિક યુવાનોને નોકરીઓ અને કુશળતા વિકાસ માટે નવીન તકો આપશે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ ઓમ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો. વીર બાળ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં દેશના 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિ બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. દિવ્યાંગ ઓમ વ્યાસ લખી કે વાંચી શકતો નથી, પરંતુ તેને સુંદરકાંડ તથા ભગવદ્ ગીતાના શ્લોક સહિત 200 જેટલા શ્લોક કંઠસ્થ છે. હનુમાન ચાલીસા, શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ તાંડવ, ગાયત્રી મંત્ર, ગાયત્રી ચાલીસા, સાંઈ ભવાનીના શ્લોક અને મારી હુંડી સ્વીકારો જેવા અનેક ભજનો ઓમ વ્યાસને કંઠસ્થ છે. તો સાંભળીએ ઓમ વ્યાસ પાસેથી કેટલાક શ્લોક. સુરદેવી પ્રવક્ષ્યાવે કોદિકાતો તમો તમઃ હે નમઃ ભાવેર ચંડે ચાપશુવો ભવે તવ ચૌકાગ્રા સોચૌ કિમકૌ નરકસ્યકૌ ન તુતમ વિદ્યાલં ચ લલ્યાતો લચવા ચલૌ
कोदिकापात पातेन दुर्गापाद पलवलभे अपि कुलत्तरं देवी देवानां विपुलमौ गोपर्यप्रयत्नेन तयोनिरीन पार्वती पागलं मोगलं वश्यं सम्बलोचापिनादिकौ पादमापिन सन्निधे कौजिकातोत्तमौ પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર વિજેતા ઓમ વ્યાસના પિતા જિગ્નેશ વ્યાસે વધુ માહિતી આપી છે. એને સાંભળીને સંસ્કૃતના હજારો શ્લોકો મોઢે કંઠસ્થ છે. એમાં વાત કરીએ તો ગીતાના 18 મોઢે યાદ છે. અને એની માસ્ટરી એ છે કે તમે કોઈ પણ શ્લોકની કોઈ પણ લાઈન તમે ક્યાંથી પણ બોલો તો નેક્સ્ટ લાઈન ઇમિડિયેટલી સ્ટાર્ટ કરે છે. એને 3.5 વર્ષની જયારે એની ઉંમર હતી ત્યારથી એને સુંદરકાંડ જેવા અઘરા પાઠો એને મોઢે યાદ છે. અત્યાર સુધી નાના મોટા લગભગ 500 સ્ટેજો પરફોર્મ કરેલા છે. જેમાં 50 થી લઈ 50,000 સુધીનું ક્રાઉડ એને ફેસ કરેલું છે. અને એમાં વાત કરીએ મેઇન તો આપણે કાંકરિયા કાર્નિવલ રેગ્યુલર લગભગ 4 વર્ષથી પોતે પરફોર્મ કરી રહ્યા છે. એ સિવાય સોમનાથ મંદિર હોય તેમાં મહાશિવરાત્રીનો કાર્યક્રમ હોય અથવા તો શ્રાવણ મહિનાનો સોમવાર હોય એમાં તે પરફોર્મ કરી રહ્યા છે. લગભગ 5 વર્ષ કરેલું છે. ભાદરવી પૂનમ અંબાજીનો કાર્યક્રમ હોય એમાં પણ 3 વર્ષ એને પરફોર્મ કરેલા છે. તેમજ કટરા માતા વૈષ્ણોદેવીમાં જ્યાં નવરાત્રનો કાર્યક્રમ હોય છે ત્યાં લગભગ છેલ્લા 6 વર્ષથી પોતે પરફોર્મ કરે છે. એનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા જેવી લગભગ 20 બુકોમાં એનું નામ નોમિનેટ થયેલ છે. અને આ જ ટેલેન્ટના કારણે તેને ડિસેમ્બર 2017માં એવોર્ડ એટલે કે રાષ્ટ્રપતિ એવોર્ડથી પોતે સન્માનિત થયેલ છે. અને 2016માં એક વખત અમને રૂબરૂ મુલાકાતનો મોકો મળ્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે કે ડિસેમ્બર 2024 26 ડિસેમ્બર તેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી એને એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો. એટલે 18 વર્ષથી નીચેના બાળકમાં કદાચ આ એક પહેલું બાળક એવું હશે કે જેને આગળના રાષ્ટ્રપતિ અને કરંટ રાષ્ટ્રપતિ બંને રાષ્ટ્રપતિના હસ્તે પોતે એવોર્ડ વિનર હતો. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સાથે સિદ્ધિ કુંજિકા સ્તોત્ર ગાઈ સૌને અચંબિત કરી દીધા હતા. ઓમ વ્યાસને અનેક રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. વિવિધ 18 રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે. વર્ષ 2017માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને રાષ્ટ્રીય દિવ્યાંગ પુરસ્કાર પણ એનાયત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને અભિનંદન પાઠવ્યા છે. ગાંધીનગરની દીકરી જસ્વી મેવાડાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા આઈબીઆર એચીવર એવોર્ડ મળ્યો છે. જસ્વીએ માત્ર 10 વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષામાં 21 પંક્તિઓનું આદ્યશક્તિની ઉપાસનાનું મહિષાસુર મર્દિની સ્તોત્રમ માત્ર 6 મિનિટ અને 59 સેકન્ડમાં સંભળાવીને આ સન્માન પ્રાપ્ત કર્યું છે. મારું નામ જસ્વી મેવાડા છે અને હું મહિષાસુર મર્દિની સ્તોત્રમ બોલી છું. હું નાની હતી, હું પહેલેથી જ હનુમાનજીની ભક્ત હતી અને એટલે જ મારી મમ્મીએ મને હનુમાન ચાલીસા બી શીખવાડી હતી. તેના પછી મેં સંકટનાશન ગણપતિ સ્તોત્ર શીખ્યો હતો. પછી નવરાત્રીમાં મને અમારી સોસાયટીમાં નીચે પ્રોગ્રામ થાય તો મને એમાં આ વખતે ઇન્ટરેસ્ટ હતો કે હું બી ભાગ લઉં, એટલે મેં મહિષાસુર મર્દિની સ્તોત્રમ લર્ન કર્યો. એમની વેબસાઇટ પર અમે વિડીયો મોકલ્યો હતો, એમાં એ લોકોએ એક્સેપ્ટ કર્યો હતો, એટલે મને એવોર્ડ મળ્યો છે. એવી રીતે હજી બધા સ્તોત્ર શીખીશ અને આવી રીતે બીજા એવોર્ડ થાય તો લઈશ. કે હું નાની હતી ત્યારથી જ મને માઇથોલોજીકલ સ્ટોરીઝ અને ગોડની વસ્તુઓમાં પહેલેથી ઇન્ટરેસ્ટ હતો, એટલે હું માઇથોલોજીકલ સ્ટોરીઝ બી બધી વાંચતી. મને આવા હનુમાન ચાલીસા અને ગણેશજીના સંકટનાશન ગણપતિ સ્તોત્ર જેવી વસ્તુઓ આવડે છે. એટલે હું ટીવીમાંથી જ બધા મતલબ કે એના વિડીયો જોઈને લર્ન કરું છું. અયગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે गिरिवर विंध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवती हेशिति कंठ कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुर मर्दिनि रम्य कपर्दिनि शैलसुते सुरवर वर्षिनि दुर्धर धर्षिनि दुर्मुख मर्षिनि हर्षरते त्रिभुवन पोषिनि शंकर तोषिनि किल्बिषमोषिनि घोषरते धनुज निरोषिनि दिथिसुत रोषिनि दुर्मद शोषिनि सिंधुसुते जय जय हे महिषासुर मर्दिनि रम्य कपर्दिनि शैलसुते.
બસ હવે માત્ર 3 કલાક બાદ નવા વર્ષની ઉજવણી રાજ્ય સહિત સમગ્ર દેશમાં શરૂ થશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. આજે કેલેન્ડર વર્ષ 2024નો અંતિમ દિવસ છે. ગણતરીના કલાકોમાં વર્ષ 2024 પર પડદો પડી જશે અને નવી સવાર, નવી આશાઓ અને નવી અપેક્ષાઓ સાથે નવું વર્ષ શરૂ થઈ જશે. નવા વર્ષના પ્રારંભનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સમગ્ર વિશ્વ 2025ને આવકારવા થનગની રહ્યું છે. ભારતમાં રાત્રિના બરાબર 12ના ટકોરે 2024નું વર્ષ ભૂતકાળ થઈ જશે. સમગ્ર વિશ્વમાં ભવ્યાતિ ભવ્ય આતિશબાજી અને પાર્ટી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવશે. ભારતમાં પણ નવા વર્ષને વધારવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ ઉજવણી માટે પરિવારજનો અને મિત્રો સાથે પાર્ટીનું આયોજન કર્યું છે. નવા વર્ષનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. નવું વર્ષ નવી આશા સાથે આવતું હોય છે, ત્યારે લોકો ભૂતકાળને પાછળ છોડીને નવા વર્ષના સંકલ્પો પણ કરે છે. જોકે આ ઉત્સાહ ઉન્માદમાં ન ફેરવાય તે માટે પોલીસ દ્વારા રાજ્યભરમાં પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તોફાની અને અસામાજિક તત્વો દ્વારા નિયમભંગ ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્યના શહેરોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં પડોશી રાજ્યોમાંથી દારૂની હેરાફેરી અટકાવવા માટે નાકાબંધી કરીને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સીજી રોડ, સિંધુ ભવન સહિતના કેટલાક વિસ્તારો અને વડોદરામાં ફતેગંજ, સયાજીગંજ, અલકાપુરી અને ચકલી સર્કલ સહિતના કેટલાક રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યા છે. અનિલ પટેલ, સમાચાર વિભાગ, આકાશવાણી, અમદાવાદ. નાતાલની રજાઓ અને નવા વર્ષની ઉજવણી પ્રસંગે રાજ્યના ધાર્મિક તેમજ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. દ્વારકા, સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. તો સાંભળીએ ગીર સોમનાથના અમારા પ્રતિનિધિનો એક અહેવાલ. 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. હાલમાં 2024નો છેલ્લો દિવસ એટલે 31 ડિસેમ્બર હોવાને લીધે સોમનાથ મહાદેવના દર્શનને વહેલી સવારથી જ ભક્તજનો ઉમટી પડ્યા છે અને સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઈ રહ્યા છે. તો યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકો વ્યવસ્થિત અને શાંતિપૂર્વક દર્શન કરી શકે એ માટે અગાઉ આયોજન કરવામાં આવેલ છે. તો હાલમાં સોમનાથ ટ્રસ્ટ હસ્તકના લીલાવતી અતિથિગૃહ, માહેશ્વરી અતિથિગૃહ તેમજ સાગર દર્શન અતિથિગૃહ હાઉસફુલ થયેલ છે. તેમજ સોમનાથ ટ્રસ્ટનું પાર્કિંગ પણ હાઉસફુલ જોવા મળી રહેલ છે. યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે અને સોમનાથ પ્રવેશતાની સાથે જ ગાડી ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ. દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળોની માહિતી આપતો એક અહેવાલ સાંભળીએ. નવા વર્ષ 2025ને આવકારવા રાજ્યભરના તમામ ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ જ રીતે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગત શનિવાર અને રવિવારે 2 લાખથી વધુ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. કેવડિયા ખાતે આવેલા જંગલ સફારી પાર્ક, આરોગ્યવન, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક તેમજ એડવેન્ચર માટે રિવર રાફ્ટિંગ જેવા આકર્ષણ પણ લોકોની ભીડનું એક કારણ બન્યું છે. પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર અને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં છેલ્લા 10 દિવસમાં 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. હજી આગામી 5 જાન્યુઆરી સુધી પણ ભક્તોની આવી જ ભીડ રહેવાની સંભાવના તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂર્ણ થયો. સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 આકાશવાણીના અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. સંકલન અને રજૂઆત હિના મોદી, લેખન અને સંપાદન અજય ઇન્દ્રેકર.